અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા સહિતના વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા। આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। ગતરોજ 13 વ્યક્તિના જ્યારે 10 જુલાઈ વહેલી સવારે એનડીઆરએફના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે। હજુ પણ 6 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે અને નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના 3 સભ્યના આ દુર્ઘટનામાં મોત થયા છે। પિતા, દીકરો અને દીકરીની એકસાથે અંતિમ યાત્રા નીકળતા મુજપુર ગામ હિબકે ચડ્યું હતું। પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વેદિકા ત્રણેય બગદાણા બાધા પૂરી કરવા જતા જ રસ્તામાં કાળ ભેટી પડ્યો। મોડી સાંજે મુજપુર ગામમાં દરિયાપુર બસ સ્ટેન્ડ પાસે રહેતા અર્જુનસિંહ માધવસિંહ પઢિયારની ફરિયાદના આધારે પાદરા પોલીસે ગંભીરા બ્રિજ તૂટી જવાથી 10 વ્યક્તિના મોત અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો। આ બનાવની તપાસ પાદરા પોલીસ મથકના પીઆઈ ચરણ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ પંચનામું કરવામાં આવશે, તે સાથે એફએસએલની મદદથી બ્રિજના વિવિધ નમૂના લેવામાં આવશે। ઉપરાંત મૃતકના પરિવારજનોના અને ઈજાગ્રસ્તો સહિત ઘટના સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે, તે બાદ આગળની કાર્યવાહી કરાશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।